નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે જે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે તે વ્રતના નિયમો, આ વ્રતની વિધિ અને વ્રતની કથા આજે આપણે સાંભળવાના છીએ. તો જે કોઈ જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તે લોકો અંત સુધી મારી સાથે જોડાયેલા રહે, અને જે લોકો જીવંતિકાનું વ્રત કરી લીધા હોય અથવા તો ન કરતા હોય તે લોકો આ જીવંતિકા માતાની માત્ર વાર્તા પણ સાંભળે છે તો પણ જીવંતિકા દેવીના આશીર્વાદ મેળવી શકાય છે. તો આવો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલાં કોમેન્ટ સેક્શનમાં એક વખત જય જીવંતિકામાં લખી લેજો. તો આવો મિત્રો, સૌપ્રથમ આપણે આ જીવંતિકા વ્રતના નિયમો વિશે વાત કરીએ કે આ વ્રતમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. તો કે પૂજા સમયે લાલ રંગના જ કપડાં પહેરવા જોઈએ, કે જેમાં જો સાડી હોય તો તે જ પહેરવી, તે ન હોય તો ડ્રેસ પહેરી શકાય, કુર્તી લેગીસ પણ પહેરી શકાય છે. સંપૂર્ણ લાલ રંગના કપડાં ન હોય અને તેમાં બીજા રંગનું કોઈ વર્ક હોય, ડિઝાઇન હોય તો ચાલે, પરંતુ પીળા રંગની ડિઝાઇન કે પીળો કલર ન હોય તેનું ધ્યાન રાખવાનું. આ સિવાય જે આપણે આજે શૃંગાર કર્યો હોય તેમાં પણ કોઈ પણ વસ્તુ પીળા રંગની હોવી ન જોઈએ. સોનાના દાગીના પહેર્યા હોય તે પણ આજના દિવસે કાઢી દેવા જોઈએ. અને જે કોઈ એવી સોનાની વસ્તુ હોય કે જે આપણે કાઢી શકતા ન હોય, નથણી હોય, બુટી હોય, તેના ઉપર કંકુનો ચાંદલો કરી લઈએ તો ચાલે. એ પછી આપ તે દાગીના પહેરીને પૂજા કરી શકો છો. પૂજા કરવા બેસીએ ત્યારે તે આસન પણ પીળા રંગનું હોવું ન જોઈએ. માતાજીનું જે સ્થાપન કરીએ તે બાજોટ હોય તે પણ પીળા રંગનું હોવું ન જોઈએ. અને જો તે પીળા રંગનો હોય તો તેના ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર પૂજન કરવું. માતાજીને પ્રસાદમાં જો આપ ફળ ફ્રૂટ ધરાવતા હોય, ડ્રાયફ્રૂટ ધરાવતા હોય તો તેમાં પણ પીળા રંગ સિવાયનું કોઈ પણ ફળ કે ડ્રાયફ્રૂટ આપ ધરાવી શકો છો. અને ખાસ કરીને જે ઘઉંનો શીરો હોય તે આ વ્રતમાં ખાવામાં આવે છે. અને ઘઉંનો શીરો ન ભાવે તો રવાનો શીરો કે રાજગીરાનો શીરો પણ આપ બનાવી શકો છો. તો હવે સૌપ્રથમ એક બાજુટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર માતાજીનો ફોટો રાખીને આપણે ગંગાજળ વડે આ પૂજા સ્થાનને પવિત્ર કરીશું અને એ પછી આપણી પૂજા વિધિની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે ત્યાં દીપ પૂજન કરીશું કે જેથી કરીને આપણી આ જીવંતિકા માતાની પૂજા અગ્નિદેવની સાક્ષીએ થાય. તો અહીંયા આપણે દીવો પ્રગટાવીએ છીએ અને એ પછી જીવંતિકા માતાને કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડી માતાજીને આપણે ફૂલ અર્પણ કરીશું. પીળા રંગ સિવાયના કોઈ પણ ફૂલ લઈ શકાય છે, પરંતુ લાલ અને ગુલાબી રંગના ફૂલો જ માતાજીને ચડાવવા જોઈએ. એ પછી આપણે માતાજીને પ્રસાદ ધરાવીશું કે જેમાં અહીંયા આપણે ઘઉંનો શીરો બનાવેલો છે અને લાલ રંગનું ફ્રૂટ માતાજીને પ્રસાદમાં ધરાવેલું છે. આ પ્રસાદનો શીરો આપ એકટાણામાં લઈ શકો છો. અને સવારે જ્યારે પૂજા કરો ત્યારે શીરો ધરાવીએ નહીં તો ચાલે, કેમ કે શીરો બપોરે એકટાણામાં લેવાનો હોય, એટલે ત્યારે બપોરે માતાજી સમક્ષ ધૂપ, દીવો, અગરબત્તી કરીને આરતી કરીને શીરો ધરાવી શકો છો અને પછી એકટાણામાં તે લઈ શકો છો. ઘણા લોકો એવો પ્રશ્ન હોય કે અમે રાત્રે એકટાણું કરીએ તો ચાલે? હા, કોઈ પણ એક સમય એકટાણું કરી શકો છો, પરંતુ એકટાણું કરવું ફરજિયાત છે, શીરો ખાવો ફરજિયાત છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. એ પછી માતાજીની 5 દિવેટની આરતી કરવાની હોય તો એ રીતે આપણે 5 દિવેટ ગોઠવીને જીવંતિકા માતાની આરતી કરીશું. જીવંતિકા માતાની આરતી અને થાળનો એક અલગથી વિડીયો મૂકેલો છે, તે આપ સાંભળતાની સાથે તેમની આરતી કરી શકો છો, કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આરતી થઈ ગયા પછી ભૂલચૂકની ક્ષમા માટે આપણે માતાજી સમક્ષ 2 હાથ જોડીને પ્રાર્થના કરીશું કે હે જીવંતિકામાં, હું અજ્ઞાની છું, પૂજા વિધિના તમામ નિયમો સંપૂર્ણ રીતે જાણતો નથી. મારી શક્તિ અને સમજ પ્રમાણે આપનું પૂજન કર્યું છે. આ નાની એવી ભક્તિનો સ્વીકાર કરજો અને મારી તમામ ભૂલોને ક્ષમા કરીને મારા ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો. હે જીવંતિકામાં, મારા સંતાનો ઉપર સદાય આપનો આશીર્વાદ રાખજો. તેમને દીર્ઘાયુષ્ય, સારું સ્વાસ્થ્ય, બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપજો. તેમને દરેક પ્રકારના રોગ, દુઃખ, ભય, સંકટ અને અશુભ પરિસ્થિતિમાં સાથે રહેજો. મારા સમગ્ર પરિવારનું રક્ષણ કરજો અને અમારા ઘરમાં સદાય સુખ, શાંતિ, પ્રેમ, એકતા અને સમૃદ્ધિ જળવાઈ રહે એવી કૃપા વરસાવજો. આ રીતે જીવંતિકા માતા પાસે પ્રાર્થના કરીને
આ વ્રતની પૂજા વિધિને સંપન્ન કરવામાં આવે છે. તો આ આપણે જોયું આ જીવંતિકા વ્રતના નિયમો અને આ વ્રતની વિધિ વિશે. તો હવે આપણે જીવંતિકા માતાની વાર્તા સાંભળીએ. બોલીએ જીવંતિકા માત કી જય. જીવંતિકા માતાની વાર્તા. કાશી નગરીમાં એક રાજા રાજ કરે. તેને રાણી પણ સાણી અને સદગુણી મળી હતી. તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો. બંને બધી વાતે સુખી પણ સંતાનનું દુઃખ. તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા. રાણીને એક દાસી હતી. તે સુયાણીનું કામ પણ જાણતી. તેને ભાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. તેને 3 માસ થયા છે. એટલે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલ જોઈ કહેવા લાગી કે રાણી, તમે ઉદાસ કેમ દેખાવ છો? રાણી બોલી કે મારું દુઃખ તો તું જાણે જ છે. મને બતાવ કે મારું બાંધ્યામેણું કેવી રીતે ટળે. દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા, આપણા ગામમાં પુરાણીની પત્ની પદ્માને દિવસો રહ્યા છે. હાલમાં તેને 3જો મહિનો ચાલે છે. 6 મહિના બાદ તેને સુવાવડ આવશે. ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ. પણ હા, તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે. આમ કરવાથી પારકા સંતાને પણ તમારા કોડ પૂરા થશે. રાણીને આ વાત ગમી ગઈ. ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે. ખરેખર ભગવાને રાજાની લાજ રાખી. 9 માસ પૂરા થતાં પુરાણીની પત્નીને પુત્ર ઉતર્યો. તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી હતી. તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે. દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ. આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા. રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં રોકકળ મચી ગઈ હતી. બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા. બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી અને આ વખતે પણ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું. 3 શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેને શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું. જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને તેનો પુત્ર રાણી પાસે હતો એટલે તેનું રક્ષણ કરતા હતા. બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછરવા લાગ્યો. દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો. ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો. એટલે હવે રાજગાદી ઉપર કુંવર બેઠો. તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો. એક દિવસ કુંવર પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો. ગામમાં એક વણિકની હવેલી હતી. ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો. વણિકે કુંવરને આવકાર આપ્યો. તેને જમાડી સૂવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના ઉપર ગાડલું પાથરી દીધું. એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો. તેથી તેની આંખો ઘેરાવા લાગી. આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા. અહીં પણ કુંવર સૂતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા. થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો. ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો. કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું કે વણિક શેઠ, તમને શું દુઃખ છે? કેમ રાતના રડવા બેઠા છો? વણિકે કહ્યું કે હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા 7મે દિવસે મરી જાય છે. આ વખતે મારી પત્ની સુવાવડમાં છે. તેને રૂપાળો દીકરો અવતર્યો છે. આજે તેની 6ઠીનો દિવસ છે અને કાલે 7મો દિવસ ઉગતા જ દીકરો મરી જશે. આથી હું રડી રહ્યો છું. રડું નહીં તો શું કરું? કુંવરે કહ્યું કે શેઠ, વિધિના લેખ પર કોઈ મેખ મારી શકતું નથી. અફસોસ ન કરો. બંને વાત કરતા બંધ થઈ ગયા. શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો.
બરાબર મધરાત થઈ હશે ત્યાં તો વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો. તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો કે વિધાતા, તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું, તો મને બતાવ કે તું શું લેખ લખવાની છો. વિધાતાએ કહ્યું કે કોઈને કહેવાય નહીં, છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ છોકરો મરી જશે, આટલું લખવાનું છે. જીવંતિકા દેવી કહે કે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે. દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે. વિધાતા લાચાર બની ગઈ. તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગઈ. સવારે વાણિયાણે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાંનો સદાચારી છે, તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માગી તો વાણિયો અને વાણિયાણે રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રોકાશે. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલી આવ્યો અને રાત વાસો રહ્યો. આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી. તેને પુત્ર ઉતર્યો હતો અને આજે છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા, આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને? કહે તો ખરી, બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે કે સવારના તે મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાની જેમ હઠ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ બહેન, પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે, તો પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું. હજુ પણ બંને વાતો કરી રહી હતી. જીવંતિકા દેવી કહે કે બહેન, ખાટલામાં સૂતેલા કુંવરની માતા 7 વર્ષથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી, પીળા રંગનું અનાજ ખાતી નથી, પીળા વસ્ત્રો પહેરતી નથી અને આમ શુક્રવારે તે મારું જીવંતિકાનું વ્રત કરે છે. તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું અને આ કુંવર તેનો જ દીકરો છે એટલે જ્યાં હોય ત્યાં હું એનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું. વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈ કહ્યું કે જવાન, ખરેખર તમે મહાચમત્કારિક પુરુષ છો. તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં. છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. આ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે. એમ કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યો. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે કે બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી. કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવાનું છે. સાંજ થતાં જ પહેલા નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને. તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું, તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાશે નહીં. એટલે કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર હાજર જ હતો. મા દીકરાએ એકબીજાને જોયા અને સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું. તેને ધાવણ ચડ્યું
અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ બની ગયા. ત્યાં તો કુંવરે ખુલાસો કર્યો કે આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વાલ ઉભરાયું છે. આ સાંભળી બ્રાહ્મણી બોલી કે બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યો કે રાણીબા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોસીને મોટો કર્યો છે? રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણીમાં, તમે જીવંતિકા માતાનું વ્રત કરો છો તે અમારે પણ કરવું છે, તો તે કેવી રીતે અને ક્યારે કરવું તેની સર્વવિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવો. જો પહેલા શુક્રવારે કંઈ કારણ હોય તો બીજા શુક્રવારે પણ વ્રત લેવાય. વ્રત કરનારથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં. વ્રત કરનારે સવારે નાઈને જીવંતિકા માતાનું નામ લઈ 5 દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારેય દિશાએ ઉછાળવા કે જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો. એમાંથી વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા. બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘેર ગઈ. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો. વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો અને તેના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો. તો બોલીએ જીવંતિકા માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જીવંતિકા માતા વ્રતના નિયમો, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ વ્રત કર્યું હશે અને અમારી સાથે આ વ્રતની કથા સાંભળી હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.